પરમ ભદ્રંકર આત્માનો અજવાસ હોવા છતાં અને આત્માનું પ્રત્યક્ષ દર્શન ન થતાં આપણને કોઈ એમ કહે કે હું ખોવાઈ ગયો છું, હા, તો એમ કહેવું જેમ ખોટું છે ને, એમ મારો આત્મા દેખાતો નથી એમ કહેવું પણ જૂઠું છે. સ્વ આત્મા દેખાય છે માટે જ તો બહારની ચીજો દેખાય છે. બહારની ચીજોના પ્રત્યક્ષ દર્શનમાં હજુ એ કદાચ ભ્રમ હોઈ શકે, પણ એ પ્રત્યક્ષ કરનાર આત્માના પ્રત્યક્ષ દર્શનમાં કોઈ જાતનો ભ્રમ નથી. આત્મદર્શન હંમેશા અભ્રાંત હોય છે. મધ્યાહ્ન સમયે નિરભ્ર આકાશમાં સૂર્ય નથી એમ કહેવું જેમ સાચું નથી ને, એમ જીવતા શરીરમાં જીવ નથી એમ કહેવું પણ હળાહળ અસત્ય છે. આકાશનો પ્રકાશ જેમ સૂર્યને આભારી છે, તેમ દેહમાં જ્ઞાન એ આત્મદ્રવ્યને આધીન છે. આત્મા વડે આત્માને આત્મામાં જાણે જુએ તેને જ્ઞાન છે, તેને દર્શન છે, તેને ચારિત્ર પણ છે. નિશ્ચયથી તો કોઈ પર કે કોઈ સ્વ નથી, કિંતુ સૌ સમાન છીએ. ત્યાં સ્વ પર શબ્દનો વ્યવહાર નથી, પરંતુ આત્મ શબ્દનો વ્યવહાર છે. વિતરાગ સ્તોત્ર પૃષ્ઠ 160માં કહ્યું છે કે હે પ્રભુ, આપની કૃપાથી જ હું અર્થાત આત્મા આટલી ભૂમિ અર્થાત મનુષ્યનો ભાવ પામી શક્યો છું. ભગવત પ્રસાદે નૈવાહમ ઈયતિમ પ્રાપિતો ભુવમ. પ્રભુની કૃપાથી આત્મા આ ભૂમિને, આ ભૂમિકાને, આ મનુષ્ય ભાવને પામી શક્યો છે. એ સ્પષ્ટ નિરૂપણમાં એવ આ પદ ખાસ વિચારવા યોગ્ય છે. મનુષ્ય જ્યારે કોઈ ઈચ્છા કરે છે ને, ત્યારે તેની બુદ્ધિ મનમાં અને તેની બુદ્ધિ રૂપમાં પરિણત થઈ જાય છે. નેત્રાદિ ઇન્દ્રિયો ભિન્ન દેખાવા છતાં બુદ્ધિમાં સ્થિત છે. શરીરમાં રહેલો આત્મા શરીરથી ભિન્ન છે. તે સાક્ષી રૂપે સર્વ વ્યવહારો નિર્લેપ ભાવે જોયા જ કરે છે. હી ઇઝ અ દ્રષ્ટા. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ કે તે સર્વના ગુણો આત્માને જાણતા નથી, પરંતુ આત્મા એ સર્વને અર્થાત ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને સદા જાણે છે, જુએ છે. જો દીપકને દેખવા માટે બીજા દીપકની જરૂર હોય તો જ આત્માને ઓળખવા માટે બુદ્ધિની ઉપયોગિતા છે, અન્યથા નહીં. હુંનો ઘડો ફૂટે એટલે જલ ચૈતન્ય સમુદ્રમાં મળી જાય અને પછી આપણે સર્વે સમાન ભાસીએ. હાથ અગ્નિથી બળે છે, પાણીથી નહીં. છતાં બોલાઈએ છે કેવી રીતે કે હું ગરમ પાણીથી દાઝ્યો. એવી રીતે નાશ ક્રોધથી થાય છે, આત્માથી નહીં. છતાં કહેવાય છે શું? કશાયાત્માથી. આકાશમાં વીજળી ઉત્પન્ન થઈ તો શું? વાદળ આવ્યા તો શું? અને વાદળો જતા રહે અને આકાશ સાફ થઈ જાય તો પણ શું? આકાશની અવસ્થા તો હંમેશા જેવી હતી તેવી જ છે. એ જ રીતે આત્માની અવસ્થા માટે સમજવું કે કર્મો આવ્યા તો પણ શું,
કર્મોની નિર્જરા થઈ ગઈ તો પણ શું? આત્માની અવસ્થા તો એ જ રહે. સમાધિ એટલે આત્મામાં સ્વસ્થતા. પ્રકૃતિની સાથેનો સંબંધ દીકરીની જેમ રાખો અને આત્માની સાથેનો સંબંધ દીકરાની જેમ રાખો. દીકરી પારકા ઘરની છે અને દીકરો આપણા ઘરનો છે એમ માનીને પ્રકૃતિ અને આત્માની સાથે વર્તો. સિદ્ધિ ગતિમાં પહોંચવા માટે તીર્થંકરોએ ધર્મને સેતુ સમાન બતાવ્યો છે. તેના ઉપર એક કીડી પણ ચાલી શકે છે, તેથી કઠિનતા નથી. પુલ જેમ બંને બાજુએ સ્પર્શે છે ને, તેમ ધર્મ પણ સંસાર અને મોક્ષ બંને સાથે સંબંધ રાખે છે. અખિલ સાથે આત્માનો સંબંધ છે. ધ્યાન દ્વારા વિશ્વની ગંભીરતામાં પ્રવેશ કરીને અખિલની સાથે આત્માનો સંબંધ સ્થાપિત થઈ શકે છે. હું ખોવાઈ ગયો છું એવો ખોટો ભાવ ધારણ કરીને કોઈ દુઃખી થાય છે ને, એમ પોતાના બ્રહ્મ સ્વરૂપનું ભાન ન થતાં હું દુઃખી છું, હું અપૂર્ણ છું એવો ભાસ માણસોને થાય છે. જીવાત્મા જાતે પરમાત્માનો બનેલો છે અને માટીનો બનેલો નથી કાંઈ. એટલા માટે જ માટીના પદાર્થોથી એ પૂરેપૂરી તૃપ્તિ કદાપી પામી શકે જ નહીં. કિંતુ પરમાત્મા પ્રીતિમાં ભળી જાય ત્યારે જ આત્મા પૂર્ણ તૃપ્તિને પામી શકે છે. પોતાના સ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય ત્યારે જ હું પણ પૂરેપૂરું પ્રભુના વિરાટ સ્વરૂપમાં શમી જાય છે. શ્રી ભક્તિ મહારાણી એમાં મુખ્ય કર્તા અને એમાં મુખ્ય કારવતા છે. એ વાતને પ્રભુ નામના સતત અભ્યાસ વડે વારંવાર દિલમાં ઠસાવી જ લેજો. એટલે આ ભક્તિ મહારાણીની આંગળી કદાપી છોડશો નહીં. તે આપણી માં છે, તે આપણને ખોવાવા નહીં દે. પ્રભુ પ્રીતિનો અનુભવ બન્યો રહેવાને લાખો શબ્દોનો નહીં, પણ એક જ શબ્દનો આધાર બસ છે. તે પૂર્ણપણે સમર્થ છે અને તે છે પ્રભુનું નામ. આત્મા વિષયક 4 પ્રશ્નો. પ્રશ્ન 1. દ્રશ્યનો બાદ ક્યારે થાય? ઉત્તર. બધા જ વિચાર, ક્રિયા અને દ્રશ્યનું કારણ મન છે. એકવાર મન શાંત થશે તો બધું જ શાંત લાગશે. જ્યારે મન બહાર ભમે છે ને, ત્યારે જગત દેખાય. એટલે ત્યારે છે ને પોતાના મનને અંદર વાળીને એક પ્રશ્ન પોતાને જ પૂછવો કે હું કોણ છું? એ પ્રશ્ન પૂછશો ને એટલે મારી બાહેંધરી છે કે તમારું મન શાંત થવા લાગશે. પોતાના અહંભાવનો આત્મભાવમાં લોપ કરવો એ જ ખરી ભક્તિ છે અને બસ ત્યારે જ દ્રશ્યનો બાદ થાય છે. પ્રશ્ન 2. હું કોણ છું? એનો વિચાર જ્યારે હું કરું છું ને, ત્યારે અંદરથી મને કાંઈ જવાબ મળતો નથી, તો શું કરવું? ઉત્તર. હા, એ માન્યતામાં જ ભૂલ છે. જો શોધ કરશો ને તો જણાશે કે જે હું શોધ કરવા માંડે છે ને, તે હું પાછળ રહેતો નથી. જેમ જેમ તમે નામ રૂપવાળા ખોટા વિચાર છોડતા જશો ને, એમ ઊંડા ને ઊંડા ઉતરતા જશો અને તમને મળી જશો.
પ્રશ્ન 3. નિર્વિકલ્પ દશામાં જો આત્મા સિવાય કાંઈ જ રહેતું ન હોય તો પછી તે દશામાં આનંદ કઈ રીતે આવે? ઉત્તર: તમે એમ સમજો છો કે કોઈ વસ્તુની સાથે સંબંધ થાય તો જ સુખ મળે, પણ એ સાચું નથી. આનંદ એ આત્માનો સ્વભાવ જ છે. જે સુખ બીજી વસ્તુમાંથી મળે છે તે આત્માના સુખનો એક અંશ છે. તે પૂર્ણ સુખ કે આનંદ નથી. જ્યાં સુધી બીજું કંઈક જોઈએ ને ત્યાં સુધી અપૂર્ણતા લાગે છે. જ્યારે એમ લાગે કે આત્મા જ છે ત્યારે પછી નિત્ય સુખ રહે છે. વળી જો એમ ન હોય અને બીજું કંઈક મળવાથી સુખ મળતું હોય ને તો પછી કુટુંબમાં જેટલા માણસ વધે, જેટલો પૈસો વધે તેટલું સુખ પણ વધવું જોઈએ. અને ઊંઘમાં આપણે જ્યારે નિદ્રામાં હોઈએ ત્યારે બધું જ જતું રહે છે, તો પછી ત્યારે દુઃખ લાગવું જોઈએ. તમને લાગે છે કે ઊંઘમાં કાંઈ નથી, છતાં માણસ જાગીને એમ કહે છે ને કે હું સુખેથી સૂતો હતો. એટલે જ્યાં આત્મા સિવાય બીજું કાંઈ જ નથી ત્યાં માત્ર અને માત્ર સુખ, પૂર્ણ સુખ અને આનંદ છે. મનની સમક્ષ જ્યારે ગમતી વસ્તુઓ રજૂ થાય છે ને ત્યારે મનને આનંદ થાય છે. વસ્તુતઃ આનંદ તો આત્મામાં અંતર્ગત છે, પારકો નથી. તમે જેને આનંદદાયક અવસ્થા ગણો છો ને તેવા પ્રસંગે પણ તમે આત્મામાં જ મજ્જન કરો છો. એ મજ્જનને પરિણામે તમને આત્મગત આનંદ મળે છે. ખોટા વિચારોના સંગને કારણે એ આનંદ તમને બીજી વસ્તુઓ અને ઘટનાઓમાં દેખાય છે. ખરેખરી રીતે જોતા એ આનંદ તો આપણી અંદર જ છે, તમારી અંદર જ છે. આવા પ્રસંગોએ તમે અજાણપણે પણ તમારા આત્મામાં ડૂબકી મારો છો, એટલે એટલો સમય તમને આનંદ મળે છે. એકમાત્ર સત્ય સ્વરૂપ આત્મા કે જે વસ્તુતઃ માત્ર અને માત્ર આનંદ રૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તે અને તમે બંને એક જ છો. એવા અનુભવમાંથી જન્મેલી શ્રદ્ધા સહિત અને જ્ઞાન સહિત જો તમે આત્મામાં ડૂબકી મારો તો આત્મપ્રાપ્તિની દશા અનુભવમાં આવશે અને તે દશામાં અત્યંત ઊંડો આનંદ આવશે. પ્રશ્ન 4. સિદ્ધિ માટે આપનો શો મત છે? આત્મ સાક્ષાત્કાર એ જ તો મોટામાં મોટી સિદ્ધિ છે. આત્માનો સાક્ષાત્કાર આ માનવ ભાવમાં આવ્યા પછી કરવાનો ચૂકવા જેવું નથી. હું કોણ? આત્મા. માણસ બીજું ઘણું બધું જાણવાની મહેનત આખી જિંદગી કરે છે. આ કેમ આમ છે? આ કેવી રીતે આમ છે? આ ક્યાં સુધી આમ રહેશે? આની પહેલાં શું હતું? હવે શું થશે? ઓહો હો હો, કેટલું બધું જાણવાની મહેનત કરે છે અને પાછું એ જાણપણાની હોડમાં આગળ રહેવા પણ માંગે છે. પરંતુ જાણનારને જાણવાની જરા સરખી પણ મહેનત કરતો નથી કે આ જાણનાર છે કોણ? કોઈ પણ જ્ઞેય જ્ઞાતા વગર સિદ્ધ થતું નથી. એટલે જ્ઞેય સાથે જ્ઞાતાનો પણ વિચાર આવશ્યક બને છે. આત્મા જ્ઞાતા છે અને તે જ્ઞેય થતો નથી, તે છતાં
તેને જાણવાનું બધા જ શાસ્ત્રો વારંવાર કહે છે. ગુણમય દશામાં રહીને ગુણાતીત સ્વરૂપ જાણવા માટે શાસ્ત્રો અને અનુભવી પુરુષો પ્રમાણે એક સાધન એ છે કે સૌથી પ્રથમ હું કોણ છું એની શોધ કરો. એ વિચાર ક્યાંથી આવે છે તેના મૂળ તરફ વળો. જો તે ન સમજાય તો જેને નથી સમજાતું એની શોધ કરો. આ વાત માત્ર બુદ્ધિથી નહીં પણ લાગણીથી અનુભવમાં લેવાની છે. કારણ કે હું છું એ વિચારને ધારણ કરનાર પોતે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. તેથી ઊંડી લાગણીપૂર્વક અંદર ઘણા ઊંડે સુધી ઉતરીને પૂરેપૂરો એ અનુભવ તમારે લેવાનો છે. જેઓને આ રીત અઘરી લાગે ને તેઓ માટે એક બીજી રીત પણ છે. તે એ કે પ્રથમ અનાત્માનો નિષેધ કરતા શીખો. દેહ એ હું નથી, ઇન્દ્રિય એ હું નથી, આ પ્રાણ એ હું નથી, આ મન પણ હું નથી. અને જે હું નથી એને ભૂલવાથી જે હું છું એની ખબર પડશે અને બસ એને જ તો સચ્ચિદાનંદ કહે છે. જે દશામાં જગત દેખાય છે તે દશામાં મન છે એમ જરૂર જાણવું. બહાર બધે સારું લાગતું હોય તો મન સારી દશામાં છે, પોઝિટિવ છે. અને બહાર બધે બધું ખરાબ અનિષ્ટ લાગતું હોય તો આપણું મન અત્યારે અનિષ્ટ દશા અનુભવી રહ્યું છે એમ જરૂર માનજો. અને જે દશામાં મન છે તેમાં આત્માનો સ્પષ્ટ અનુભવ મળશે નહીં. જ્યારે આત્માનો અનુભવ આવે છે ને ત્યારે તો જગત જુદા દ્રશ્ય તરીકે રહી શકશે જ નહીં. એ વખતે મન અને જગત બંને મિથ્યા થઈ જશે. હું કોણ છું એની શોધમાં મદદ કરવા જિજ્ઞાસુઓ માટે જે એક રીત આપેલી છે એ રીતને પદાર્થ શોધનની રીત એમ કહેવાય છે. આ રીત મુજબ જીવ અને જગતના બે અર્થ થાય છે. તેમાંથી ખોટા અર્થમાંથી છોડાવીને સાચા અર્થમાં વાળવાનું કામ ધર્મ કરે છે. ધર્મમાં આ પ્રસિદ્ધ રીત છે અને તે રીતથી ઘણાય ગુરુઓ શિષ્યને આત્મા તરફ વાળી શકે છે. જે જીવ દેહને જ હું એમ માની બેઠેલો હોય તે જીવની દશાને જીવનો વાચ્યાર્થ કહે છે. દેહની અભિમાન રહિત જીવના સાચા સ્વરૂપની દશાને અર્થાત પ્રત્યગ આત્માને જીવનો લક્ષ્યાર્થ કહે છે. જેઓ સંસારના આ પ્રપંચમાં વધારે ને વધારે ઊંડા ને ઊંડા કળણમાં ફસેલા હોય છે તેઓને આ રીત કદાચ સમજાય નહીં. અને કદાચ સમજાય તો તે પ્રમાણે વર્તી શકાતું નથી. તેથી તેવાઓએ આ રીતનો પ્રયોગ કરવા પહેલા પ્રકૃતિના ધર્મોથી અસંગ બનવાનો ઉદ્યમ કરવો જોઈએ. જેમ જેમ એ અસંગતા આવતી જાય અને વૈરાગ્ય વધતો જાય તેમ તેમ આ રીત અનુકૂળ બનતી જાય છે. ઘુવડને દિવસે અંધારું દેખાય છે. તે માણસ થાય તો તેને ઈચ્છા કે પ્રયત્ન વગર જેમ સહેજે સહેજે અજવાળું દેખાઈ જાય છે એ જ રીતે માણસને
આપણને જ્યારે આત્મજ્ઞાનમાં નિષ્ઠા થાય ત્યારે આપણે પણ ઘુવડ મટી જઈને સાચા માણસ બનીએ છીએ અને બ્રહ્મ ભાવ સહજ સ્ફુર્યા કરે છે. કહ્યું જ છે ને, યાની શા સર્વ ભૂતાનામ